અમારા કર્મચારી મિત્રો છે. બોટાદ જિલ્લો સૌથી નાનો જિલ્લો પણ અડીખમ જિલ્લો છે, જેના ખાલી 4 તાલુકા છે. એના અમારી વચ્ચે પ્રમુખશ્રી ડીડીભાઈ ચુડાસમા ઉપસ્થિત છે. એમનો આપણે મંતવ્ય લેશું હડતાલ સંબંધિત. બોટાદ જિલ્લા, હું ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ બોટાદ. બોટાદ જિલ્લાના તમામ કર્મચારીઓ મહાસંઘની સાથે છે અને આખરી શ્વાસ સુધી લડી લેવાની તૈયારીમાં છે. તમામ લોકો ગાંધીનગર ખાતે હાજર છે અને જ્યાં સુધી મહાસંઘનો અન્ય આદેશ નહીં થાય ત્યાં સુધી ગાંધીનગર ખાતે જ ઉપસ્થિત રહેશે. મહાસંઘ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ. આપણે જોઈ રહ્યા છીએ બધા બોટાદના બધા કર્મચારીઓ છે. તો જે કોઈ મિત્રોને ગભરાતા હોય, ટેન્શન થતું હોય, તો એ લોકોને વિનંતી છે કે અહીંયા આવીને આપણે અમને સહભાગી થશું, હડતાલમાં સમર્થન કરશું. આપણે ખોટી ચિંતામાં નહીં આવી. આપણે રજા પગાર જે કંઈ કપાત થતું હોય એ નહીં થવા દઈએ. મહાસંઘની સાથે રહેશું. તો સર્વેને વિનંતી છે કે બોટાદ જિલ્લો જેમ અડીખમ છે એવી રીતે 33 જિલ્લાના જે કોઈ કર્મચારી મિત્રો છે એને ઘટવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. મહાસંઘ આપણી સાથે જ છે. તો આ બેન આપણે બોટાદ જિલ્લાવાળા કંઈક કહેવા માંગે છે. અમારો બોટાદ જિલ્લો નાનો છે, માત્ર 4 તાલુકા ધરાવે છે, પણ નાનો પણ રાયનો દાણો એ અમે સાબિત કરી દીધું છે અને મહાસંઘ સાથે અમે છેક સુધી રહેવા માંગીએ છીએ. બીજા બેન આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનો રિવ્યુ લેશું. બેન, તમારું શું કહેવું છે હડતાલના સમર્થનમાં? મારું બોટાદ આરોગ્ય શાખામાંથી વાત કરું છું અને અમારે ગ્રેડ પે 2800નો જોઈએ જ તે કોઈ કાળે અમારે ઝૂકતું મૂકવાનું નથી અને જ્યાં સુધી અમારી માગ સ્વીકારે નહીં ત્યાં સુધી અમે અડગ જ ઊભા રહેવાના છીએ. કર્મચારી એકતા જિંદાબાદ. તમારું શું કહેવું છે બેન? કદાચ તમને છૂટા કરી દે તો તમે શું આગળ ઉગ્ર આંદોલન કરશો? છૂટા કરી દીધા છે, નોકરી જાય તો જાય પણ શરણાગતિ સ્વીકારીને હાજર ના થઈએ જ્યાં સુધી મહાસંઘ આદેશ ના કરે અને અમારો હક લઈને જ હાજર થઈશું. આપણી વચ્ચે ભરૂચથી પણ બહેનો ઉપસ્થિત છે, તો એમનો પણ આપણે રિવ્યુ લેશું. એમને શું કહેવા માંગે છે આગળનું? આ વખતે અમે ગ્રેડ પે લેવા આવ્યા છે અને તે જ લઈને જશું. આ વખતે સરકારશ્રી તરફથી કોઈ બી જાતની લોલીપોપ લેવા અમે માંગતા નથી. ટેકનિકલ એટલે ટેકનિકલ જ લઈને જઈશું. ખૂબ સરસ. આપણી વચ્ચે બીજા પણ માતાઓ બહેનો જે અહીં હાજર છે બોટાદના, એ બેનને આપણે રિવ્યુ લેશું. આજે ચૈત્ર માસનો પ્રથમ નોરતું છે ત્યારે હું કહેવા માંગીશ કે આ નારી છે એ ક્યારે નવદુર્ગા બને, ક્યારે રણચંડી બને એનું નક્કી નથી. તો આપને વિનંતી કે જલ્દી ને જલ્દી અમારી માંગો છે કે એક ટેકનિકલ ગ્રેડ પે અને એક છે ખાતાકીય પરીક્ષા રદ કરો. તો આ છે એનું જલ્દી ને જલ્દી છે એ સરકાર કંઈક નિર્ણયો લાવે, જેથી કરીને પોલીસ પ્રશાસન છે, પછી ગુજરાત સરકારની આમ જનતા છે જેને ગામડાના છે માટે રૂપિયા હશે એ લોકો તો પ્રાઇવેટમાં જઈ આવશે, પરંતુ જ્યારે ગામડાના લોકો છે એ છેવાડાના છે એ લોકોને અમારી ખાસ જરૂર હોય તો અમે વિનંતી કરીએ છીએ કે અમારી બે માંગો છે એ જલ્દી પૂરી કરી આપે સરકાર. ખૂબ સરસ. હવે આપણી વચ્ચે બીજા બેન પણ ઉપસ્થિત છે, એમનું પણ આપણે અંતમાં એટલું કહેવાનું છે કે 2022ની જે કમિટી બેસેલી છે એની ખાલી અમલવારી જ બાકી છે. 100% બહુમતી સાથે આપણી અમલવારી ઠરાવ કરેલો છે, એ 100% અમલવારી કરવામાં આવે. સરકારને જલ્દીથી અમારી એક જ માંગ પૂરી થઈ જાય એટલે અમારે ખાતાકીય પરીક્ષા તો મુક્તિ થઈ જ ગઈ છે. ઋષિકેશ પટેલે અમને મીડિયામાં કહી દીધેલું છે, પણ આ જે ઠરાવ છે 100% અમલવારી જલ્દીથી સરકાર કરી. ખૂબ સરસ. આપણી વચ્ચે ઘણા બધા કર્મચારીઓ હાજર છે, તો આપણે એમનું સૂત્ર છે ગ્રેડ પે લેકે રહેંગે. તો આપણે એ બેનને કહીશ કે એમને પણ સજેશન આપશો. ગુજરાત સરકારને હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે અમે અમારો હક માંગીએ છીએ કે તમે અમારો હક અમને આપી દો. બરોબર? અમે ભીખ નથી માંગતા તમારી પાસે કે નથી કંઈ આર્ગ્યુમેન્ટ કરતા. બસ આ છે અમારા 2 પ્રશ્નો છે, તેનું તમે નિરાકરણ લાવી દો અને જલ્દીથી અમે જીઆર અને ઠરાવ તમે કરી દો. આ સિવાય પણ બીજા એક ભાઈ છે જે કંઈક કહેવા માંગે છે. આજરોજ ચૈત્ર સુદ પ્રતિપદા એટલે કે નવલા નોરતાની શક્તિની વંદના કરવાની વાત છે. તો અહીંયા આ નારી શક્તિને એમનો અધિકાર મળે એવી મા અંબાના શરણે પ્રાર્થના. વિડીયો નાખો આપણે. ગુજરાત રાજ્ય મહાસંઘ આરોગ્ય કર્મચારી બધા ખડે પગે હડતાલમાં છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે તૈયાર છે, તૈયાર હતા અને તૈયાર રહેશે. બોટાદ જિલ્લો અડીખમ છે, અડીખમ રહેશે. ગ્રેડ પે લેકે રહેંગે.